જેતપુરના રબારિકા રોડ પર સીમ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી। આ દીપડો જાળીમાં ફસાયો હોવાના કારણે ગર્જના કરી રહ્યો હતો, ત્યારે સ્થાનિકોએ આ મામલાની વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને જાળીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। જેતપુર પંથકમાં અવારનવાર દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે, ત્યારે વધુ એક વખત આ પંથકમાં દીપડાએ દેખા દીધી છે, જેમાં રબારિકા રોડ પર સીમ વિસ્તારમાં જાડી ઝાકળામાં એક દીપડો ચડી આવ્યો હતો। જોકે લોકોને જોઈને ડરના કારણે આ દીપડો જાળીમાં ફસાયો હોવાનું જાણવા મળતું હતું। આ દીપડો ફસાઈ જતા તે ગર્જના કરી રહ્યો હતો, ત્યારે એકત્રિત થયેલા સ્થાનિકોએ આ મામલાની જાણ વન વિભાગને કરી હતી, જેમાં વન વિભાગે સ્થળ પર પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। ડોક્ટર નિવૃત્તિ ઝાલા। ડોક્ટર સાહેબ, અહીં જેતપુરની સીમ વિસ્તારમાં એક દીપડો ફસાઈ ગયો હતો અને આપની ટીમ દ્વારા, જુનાગઢની ટીમ દ્વારા રેસ્ક્યુ કરેલો છે, સમગ્ર હકીકત શું છે? અમને અહીં જાણ થઈ કે રબારિકા રોડ પાસેના સીમ વિસ્તારમાં એક દીપડો ફાસલામાં ફસાયેલ છે। તો એ ઘટનાની જાણ થતાં તાત્કાલિક અમે અમારી રેસ્ક્યુ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને દીપડાને ટ્રાન્ક્વિલાઇઝ કરેલ અને ત્યારબાદ આ જે ફાસલો છે એ ફાસલામાંથી દીપડાને મુક્ત કરેલ અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે એને રેસ્ક્યુ સેન્ટરે ખસેડેલ છે। દીપડાને ઇન્જેક્શન મારી બેભાન કરી અને પકડી લેવામાં આવ્યો હતો, ત્યારબાદ દીપડાને કુદરતના ખોળે છોડવામાં આવ્યો હતો। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।